નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 કેકારવ ગુજરાતી પાઠ 5 ધોયો અને ખાધોના ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પહેલો પ્રશ્ન છે, એક એક વાક્યમાં ઉત્તર. એમાં પહેલો પ્રશ્ન, મેથી પાક વાર્તામાં ધાબળધીંગીની કઈ બાબતો સારી લાગી, કેમ? તો જવાબ, ધાબળધીંગીના માતૃપ્રેમ, બહાદુરી અને સાવચેતી સારા લાગ્યા. બીજો પ્રશ્ન, બચ્ચાએ પહેલવાનને શા માટે તમાચા માર્યા હતા? તો જવાબ, માદા બચ્ચાને પહેલવાને હવામાં ફંગોળી દીધું હતું. તેનો બદલો લેવા તેણે પહેલવાનને તમાચા માર્યા હતા. હવે બનો પહેલો પ્રશ્ન છે, કોને પોતાના નવજાત બચ્ચા પર સખત નફરત હોય છે? તો જવાબ, નર રીંછને પોતાના નવજાત બચ્ચા પર સખત નફરત હોય છે. બીજો પ્રશ્ન, માદા રીંછ બચ્ચા સાથે કઈ ઋતુમાં જુદું રહેઠાણ શોધી લે છે? તો શિયાળાની ઋતુમાં. ત્રીજું, રીંછોમાં નર અને માદા કેટલા વર્ષે જોડી બનાવીને બચ્ચા પેદા કરે? તો દર 2 વર્ષે જોડી બનાવી બચ્ચા પેદા કરે. ચોથું, નર રીંછ અને માદા રીંછના નામ શું હતા? તો નર રીંછનું નામ પહેલવાન અને માદા રીંછનું નામ ધાબળધીંગી હતું. પાંચમું, પહેલવાન અને ધાબળધીંગીને ક્યાં ભેગા રાખવામાં આવ્યા? તો ચિડિયાઘરના વાડામાં. છઠ્ઠો પ્રશ્ન, પહેલવાન કોનાથી ડરતો હતો? તો તેની પત્ની ધાબળધીંગીથી ડરતો હતો. સાતમો પ્રશ્ન, કઈ ઋતુમાં રીંછોએ જમીનમાં ખાડા ખોદી દીધા? તો શિયાળાની ઋતુમાં. આઠમું, શિયાળામાં પહેલવાનની બખોલ ક્યાં હતી? તો શિયાળામાં પહેલવાનની બખોલ વાડાના બીજે છેડે હતી. નવમું, હવામાં હૂંફ જેવું લાગે ત્યાં રીંછના બચ્ચા શું કરતા? ત્યારે બચ્ચા ખાડામાંથી બહાર નીકળીને હવામાં રમતા. 10મું, માદા બચ્ચું શું કરીને મા પાસે જતું રહ્યું? તો જવાબ, માદા બચ્ચું બાપને ઝડપથી મોઢા ઉપર 3 તમાચા મારી મા પાસે જતું રહ્યું. 11મું, છેલ્લે પહેલવાન મનમાં શું બબડ્યો હશે? તો જવાબ, છેલ્લે પહેલવાન મનમાં બબડ્યો હશે કે આ એક બીજી ધાબળધીંગી છે. કનો પહેલો પ્રશ્ન, રીંછ મોટી આફત કોને ગણે છે? તો સિંહને ગણે છે. બીજું, રીંછ સિંહને નિમંત્રણ આપતા જે વાત કરે છે તે સાચું બોલે છે, ખોટું? તો ખોટું. બીજો પ્રશ્ન, 2-3 વાક્યમાં ઉત્તર. એમાં પહેલું, ધાબળધીંગી પહેલવાનને કેમ ફટકારે? તો પહેલવાન બચ્ચાને હવામાં ફંગોળે છે તથા પાણીમાં ડૂબાડે છે, આમ બચ્ચાને હેરાન કરે છે, તેથી ધાબળધીંગી પહેલવાનને ફટકારે છે. બીજું, ધાબળધીંગી પોતાના બચ્ચાને શા માટે સાચવતી હતી? તો પહેલવાન બચ્ચા તરફ ત્રાંસી નજર નાખતો અને ડરાવતો અને હેરાન કરતો હતો, તેથી ધાબળધીંગી પોતાના બચ્ચાને સાચવતી હતી. ત્રીજો પ્રશ્ન, વાર્તામાં રીંછડીનું બચ્ચું પ્રત્યેનું વહાલ ક્યાં જોવા મળે? તો પહેલવાનથી પોતાના બચ્ચાને બચાવતા રીંછડી ખાડામાં જ સૂઈ રહેતી. આ વર્તન તેનું બચ્ચા પ્રત્યેનું વહાલ બતાવે છે. ચોથું, રીંછ કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થા કઈ રીતે જળવાય? તે કોણ જાળવે? તો ગુનો કરનારને સજા અપાવીને કાનૂન વ્યવસ્થા જળવાય છે. બનો પહેલો પ્રશ્ન, કે માદા રીંછ નવજાત બચ્ચાની સાર સંભાળ કેવી રીતે રાખતી? તો નર રીંછ બચ્ચા તરફ ત્રાંસી નજર નાખતો, પરંતુ માદા રીંછ તેનો આઘો ને આઘો જ રાખતી. નર રીંછ નજીક આવે તો તે બચ્ચા અને નર રીંછની વચ્ચે ઊભી રહી જતી. આ રીતે સાવધાન રહીને માદા રીંછ બચ્ચાની સાર સંભાળ રાખતી. બીજો પ્રશ્ન, ધાબળધીંગીથી ડરી ગયેલો પહેલવાન શું કરતો? તો ધાબળધીંગીથી ડરી ગયેલો પહેલવાન બચ્ચા બખોલમાંથી નીકળીને તેની પાસે જવા લાગે કે તરત જ ગભરાઈને ભાગવા લાગતો. વારંવાર બીકભરી નજર ધાબળધીંગી તરફ નાખતો અને પંજા વડે માથું ઢાંકી દેતો. ત્રીજો પ્રશ્ન, શિયાળામાં ધાબળધીંગીની માતૃવૃત્તિ કેવી હતી, કેમ? તો શિયાળામાં ધાબળધીંગીની માતૃવૃત્તિ જોરદાર રહી નહોતી. બચ્ચા હવા પોતાની ફિકર જાતે કરી શકે તેવા થઈ ગયા હતા, તેથી. કનો પહેલો પ્રશ્ન છે, રીંછ આગળ શા માટે ચાલે?
તો સિંહને મધપુડાના વન સુધી લઈ જવા માટે રીંછ આગળ ચાલે છે. બીજું, સિંહ પાછળ શા માટે ચાલે? તો સિંહે રીંછનું ઘર જોયું ન હતું. રીંછની પાછળ જવાથી સિંહને તેનું ઘર શોધવું ન પડે, તેથી પાછળ ચાલે છે. ત્રીજું, રીંછને મધમાખીઓ ડંખતી હશે કેમ? તો જવાબ, ના, કેમ કે રીંછના શરીર પર ભરાવદાર વાળ હોવાના કારણે તેને મધમાખીઓ ડંખે નહીં. ચોથું, રીંછની આફત કેવી રીતે દૂર થઈ? તો રીંછ સિંહને મધપુડાના વનમાં મધ ખાવા લઈ ગયો. ત્યાં મધમાખીઓએ સિંહને ડંખ માર્યા અને ડંખ સહન ન થતાં સિંહ ત્યાંથી ભાગ્યો. આમ રીંછની આફત ટળી. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું, પહેલવાનને પોતાના બચ્ચા ગમતા નથી એવી કઈ રીતે ખબર પડે? તો આ વાક્યો પરથી ખબર પડે. તો જોઈએ વાક્યો કે પહેલવાન તેમની તરફ ત્રાંસી નજર નાખતો, ઘણીવાર લાતો પણ ફટકારતો. પહેલવાને એક બચ્ચાને ઝપટમાં પણ લીધેલું, લગભગ 30 કિલોના બચ્ચાને હવામાં ફંગોળી દીધેલું. પહેલવાને બચ્ચાને પકડીને પાણીમાં ઊંધું ડૂબાડી દીધું. આ બધી વાતથી ખબર પડે કે તે તેને સાચવતો નહીં. બીજો પ્રશ્ન છે, રીંછ વિશે નવું શું જાણવા મળ્યું? તો જવાબ, રીંછને પોતાના નવજાત બચ્ચાઓ પ્રત્યે ભારોભાર નફરત હોય. વસંત ઋતુમાં માદા રીંછને વનમાં કોઈ એવી જગ્યાએ છુપાઈ જવું પડે જ્યાં નર રીંછ પહોંચી શકે નહીં. તો આ નવું જાણવા મળ્યું. બનો પહેલો પ્રશ્ન, પહેલવાને બચ્ચાને ક્યારે હવામાં અધ્ધર ઉડાડ્યું? તો જવાબ, રીંછના કુટુંબના વાડામાં ઝાડનું થડિયું હતું. એકવાર 3 બચ્ચા પૈકી એક બચ્ચું થડિયાની ટોચે ચડીને બેઠું અને તડકાની મોજ માણવા લાગ્યું. ધાબળધીંગી નજીક નહોતી, ક્યાંક ઊંઘની મજા માણતી હતી. પહેલવાને મોકો જોઈ બચ્ચાને હવામાં ઉડાડ્યું. બીજો પ્રશ્ન છે, પહેલવાને બચ્ચાને કેવી રીતે પાણીમાં ડૂબાડવાનો પ્રયાસ કર્યો? તો જવાબ, પહેલવાન એક બચ્ચાને પાણીમાં પંજો પલાળતા જોયું. પહેલવાન છુપાતો બચ્ચા પાસે જઈ ચડ્યો. તેણે અચાનક બચ્ચાની ગરદન દાંત વડે પકડી લીધી અને તેને પાણીમાં ઊંડું જબોળી ડૂબાડવાનો પ્રયાસ કર્યો. ત્રીજો પ્રશ્ન, રીંછોના વાડા પાસે ભેગું થયેલું ટોળું ખુશીમાં શોર કેમ મચાવી રહ્યું હતું? તો જવાબ, પહેલવાને ફંગોળેલું બચ્ચું બૂમ પાડતું હતું. પહેલવાને ખાઈમાંથી નીકળવા પથ્થરની દિવાલના એક ખાંચામાં પંજા ભરાવ્યા. ત્યારે એક માદા બચ્ચું તેની પાસે પહોંચી ગયું. બચ્ચાએ ઝડપથી તેના મોઢા પર 3 તમાચા માર્યા અને દોડતું મા પાસે જતું રહ્યું. આ ઘટના જોઈ રીંછોનું ટોળું ખુશીમાં શોર મચાવવા લાગ્યું. હવે કનો પહેલો પ્રશ્ન કે રીંછ હોશિયાર છે એવી કેવી રીતે ખબર પડે? તો જવાબ, રીંછને અચાનક રસ્તામાં સિંહ મળે ત્યારે તે ડરવાને બદલે યુક્તિ કરે છે. તે સિંહને ચતુરાઈપૂર્વક પોતાના ઘરને બદલે મધપુડાના વનમાં લઈ જાય છે. મધમાખીઓ સિંહને ડંખવા લાગે છે, પરિણામે સિંહ ભાગે છે. આ પરથી કહી શકાય કે રીંછ હોશિયાર છે. સિંહની પૌરાણિક કવિતાની પહેલી 2 પંક્તિઓ અને છેલ્લી 2 પંક્તિઓ વચ્ચે શો ફરક છે? શા માટે? તો જવાબ, કવિતાની પહેલી 2 પંક્તિઓ સામે રાણા સિંહ મળ્યા આફત આવી મોટી અને છેલ્લી 2 પંક્તિઓ સામે રાણા સિંહ મળ્યા આફત ટાળી મોટી, એવો ફરક છે. પ્રથમમાં આફત છે, પણ ચતુરાઈથી આફત ટળતા રીંછ માટે ખુશીનો અવસર બને છે. હવે ચોથો પ્રશ્ન, શબ્દોને યોગ્ય રીતે ગોઠવી વાક્ય બનાવો અને સાચું છે કે ખોટું તે જણાવો. તો પહેલું વાક્ય આ મુજબ બનશે કે પહેલવાન પોતાના બચ્ચાને ધિક્કારવાનું બંધ કરી દે છે. તો ખોટું. બીજું છે, રીંછડી ક્રોધે ભરાઈને રીંછને બરાબરનો ટીપી નાખે છે. તો સાચું. ત્રીજું, રીંછ કુટુંબ શિયાળામાં એક જ રહેઠાણમાં રહે છે. તો ખોટું. ચોથું, બચ્ચા પહેલવાનથી જરા પણ ડરતા નહોતા. ખોટું. છઠ્ઠું, બચ્ચું બાપને 3 ચમાચા ચોડીને વેર વાળે છે. તો સાચું. એની પછી, બચ્ચા પહેલવાનની બીકથી બિલકુલ બહાર નીકળતા નથી. તો ખોટું. પ્રશ્ન 5મો છે,
ખરા વિધાન સામે ખરું અને ખોટા સામે ખોટું. તો પહેલું ખોટું છે, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું સાચું વિધાન છે, છઠ્ઠું, સાતમું અને આઠમું ખોટું વિધાન છે. આગળ જોઈએ તો એ પણ ખરા ખોટા છે. પહેલું છે ખોટું છે, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું સાચું, સાતમું ખોટું અને આઠમું પણ ખોટું. ખાલી જગ્યા કૌંસમાંનો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા વસંત ઋતુ, બીજામાં ખાય, ત્રીજામાં 5, ચોથામાં ખૂણા, પાંચમામાં શિયાળા, છઠ્ઠામાં હિંમતવાન, સાતમામાં બાપ જવાબ આવશે. સાતમો પ્રશ્ન છે, વાર્તામાં આ શબ્દ ક્યાં આવે છે શોધો અને વાર્તા મુજબ નજીકનો અર્થ લખો. તો જે પિતા છે એ રીંછ, તો જે પિતા છે એ સિંહ. પછી રીંછડી, તો રીંછડી. મોટું ને તાકાતવર અને પ્રેમ, તો આ જે શબ્દ છે એનો સાચો શબ્દ લખેલો છે. આગળ આઠમો પ્રશ્ન છે કે વાક્યમાં અર્થ અને શબ્દને અર્થ ચકાસો. વાક્ય ખરું છે કે ખોટું તે કહો અને નિશાની કરો. તો અહીંયા છે ગાળવું તો સમય પસાર કરવો. તો અહીંયા એના જે બે વાક્ય છે એ બંને ખરા અર્થ એનો છે. એવી જ રીતે પછી છે ત્રીજું, તો લપકવું તો ઝડપથી કૂદકો મારવો. તો પહેલામાં ખોટો અર્થ છે અને બીજું સાચું છે. ચોથું ઓસરી જવું તો ઓછું થવું. તો એમાં પહેલોમાં ખોટો અર્થ છે અને બીજામાં સાચો છે. નવમો પ્રશ્ન, કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં આવશે લપાતો છુપાતો, બીજામાં રાડા રાડી, ત્રીજામાં શાળાકીય, ચોથોમાં કૌટુંબિક, પાંચમાં ખૂણે ખૂણામાં અને છઠ્ઠામાં દિલચસ્પી આવશે. 10મો પ્રશ્ન છે એ પણ વાર્તા સાંભળી કૌંસમાંથી શબ્દો લખવાના છે. તો પહેલામાં આવશે તમાશા કર્યા, બીજી ખાલી જગ્યામાં ઢીબી નાખશે, ત્રીજામાં સફાળો જાગી, ચોથામાં થાપ આપીને અને પાંચમામાં જડી વરસાવી અને છેલ્લામાં મેથી પાક ચખાડ્યો. 11મો પ્રશ્ન, ખાનામાં બ વિભાગનો ક્રમ લખો. તો પહેલું છે રહેઠાણ, તો એમાં આવશે બીજું બખોલ ખાય. બીજું છે દેખાવ, તો એમાં ચોથું આવશે પંજો વાળ ગરદન. પછી ત્રીજું કુટુંબ છે, તો એમાં પાંચમું આવશે નર માદા ને બચ્ચું. પછી છે સમય, તો એમાં ત્રીજું આવશે ઉનાળો વસંત શિયાળો. અને સ્વભાવ, તો પહેલું ક્રોધી ખૂંખાર ઝઘડાખોર. 12મો પ્રશ્ન, વાક્યનો અર્થ સમજી કૌંસમાંથી યોગ્ય લાગતો શબ્દ લખો. તો પહેલામાં બચાવ, બીજામાં સજા, ત્રીજામાં પીછેહટ, ચોથામાં મદદ, પાંચમામાં સજા, છઠ્ઠામાં મદદ, સાતમામાં બચાવ અને આઠમામાં પીછેહટ આવશે. 13મો પ્રશ્ન, કૌંસમાં આપેલા ક્રિયા દર્શાવતા શબ્દો લાગુ પડતા ખાનામાં લખો. તો છે ધાબળધીંગીની બહાદુરી. તો ક્યાં ક્યાં એની બહાદુરી છે? તો આ બધા શબ્દો છે એની બહાદુરી બતાવે છે. ધાબળધીંગીની સાવચેતી, તો આ બધા સાવચેતી બતાવે છે. પહેલવાનની નફરત, તો આ નફરતના શબ્દો છે. અને બચ્ચાની નિડરતા, તો આ શબ્દો બચ્ચાની નિડરતા બતાવે છે. આગળ છે કે જ્યાં ધાબળધીંગીનો માતૃપ્રેમ હોય ત્યાં માતેમાં અને પહેલવાનનો ધિક્કાર હોય ત્યાં અરેરે. તો આ વાક્ય છે તે પાણીમાં કૂદીને બચ્ચાને બચાવે તો માતૃપ્રેમ છે એટલે માતેમાં. તો બીજા વાક્યમાં પણ એવું છે. પછી ચોથું છે પહેલવાનનો ધિક્કાર છે એટલે અરેરે. પાંચમામાં ધાબળધીંગીનો માતૃપ્રેમ એટલે માતેમાં. પછી છઠ્ઠું વાક્ય છે એમાં પણ માતેમાં, સાતમામાં અરેરે, આઠમામાં માતેમાં, નવમામાં અરેરે, 10મામાં માતેમાં અને 11માં અરેરે આવશે. 15મું, ઘટના ક્યારે બને છે તે દર્શાવવા ઋતુનું નામ લખો. તો પહેલું ધાબળધીંગી બચ્ચાની કાળજી રાખે, તો શિયાળો.
બીજું, જમીનમાં ખાડા ખોદીને મોટે ભાગે આરામ કરે તો શિયાળો. ત્રીજું છે, રીછ કુટુંબ વચ્ચે મતભેદો ઓછા રહે તો વસંત ઋતુ. ચોથું, ધાબળધીંગી બચ્ચા સાથે રહેવા જુદું સ્થળ શોધે શરદ ઋતુ. પાંચમું, પહેલવાન બચ્ચાનું ડોકું પાણીમાં ડૂબાડે ઉનાળો. છઠ્ઠું, રીછડી બચ્ચાને પહેલવાનથી છુપી જગ્યાએ સંતાડે તો વસંત ઋતુ. પછી છે કાવ્ય પંક્તિ પૂરી કરો તો ચોપડીમાં કવિતા જોઈ આડ ચામડા તો આ મુજબ એની કાવ્ય પંક્તિ આવશે. અને બીજું છે મધપુડાનું વન હતું તો એ પણ આ રીતે જોઈને લખવાની છે. આગળ છે કે નીચેના વાક્યો માટે કવિતામાં કયા શબ્દ જૂથ વપરાયા. તો તમને નિમંત્રણ આપવા શોધું છું તો નોતરું દેવા તમને ખોળું. પછી છે માંસાહાર બહુ કર્યો તો હાડ ચામડા બહુ ચૂથ્યા. તમારું આજે દર્શન થયું તો આજે મુખડું દીઠું. સિંહ રાડારાડ કરી મૂકી તો રાણાજીએ પાડી બૂમાબૂમ. રૂવે રૂવે માખ વળગી તો વળગી લારો લાર. 18મો પ્રશ્ન છે વિચારીને ખરું કરો. તો સિંહને ખબર નહોતી અને સિંહને ખબર ન પડી. તો પહેલું વાક્ય ખબર નહોતી, બીજું ખબર ન પડી, ત્રીજું પણ ખબર ન પડી, ચોથું ખબર નહોતી અને પાંચમું પણ ખબર નહોતી. 19મો પ્રશ્ન, ઘરે જઈને રીછે રીછણને આખા દિવસના અનુભવ વિશે શું કહ્યું હશે. તો વાર્તા સ્વરૂપે લખો. તો સિંહ ને રીછની વાર્તા છે એ તમારી રીતે અહીં વાર્તા સ્વરૂપે લખવાની છે. આગળ છે કે મૂળ નામ સામે લીટી કરો અને પાડેલા નામ ફરતે વર્તુળ કરો. તો આ પહેલામાં પોપટ મૂળ નામ કહેવાય અને બાદશાહ પાડેલું નામ. આમાં નાની બેન મૂળ નામ, જિજ્ઞાસા પાડેલું નામ. પછી ઓશીકું મૂળ નામ અને પદ્ધશીખું પાડેલું નામ. એવી રીતે ચોથામાં દવાખાનું મૂળ નામ અને ગાંધી હોસ્પિટલ પાડેલું નામ. પાંચમામાં વિષય મૂળ અને ગુજરાતી પાડેલું નામ. અને પછી છે ઘર મૂળ અને વિજય સોસાયટી પાડેલું નામ. 21મું, મૂળ નામ ફરતે લંબચોરસ અને પાડેલા નામ પર ખરું. તો ઉપર મુજબ જ છે. તો પહેલામાં લાલ્યો એ પાડેલું નામ અને કૂતરો મૂળ નામ. બીજામાં ધનંજય પાડેલું નામ અને ભાઈ મૂળ નામ. ત્રીજામાં કંડલા પાડેલું નામ અને બંદર મૂળ નામ. ચોથામાં રમેશભાઈ પાડેલું નામ અને શિક્ષક એ મૂળ નામ. એવી જ રીતે પાંચમામાં લાડોલ અને ગામ અને પછી કલસોર અને ત્રીજા ધોરણનું ગુજરાતી. આગળ જોઈએ 22મું છે મૂળ નામ અને પાડેલા નામની જોડ બનાવો. તો કૌંસમાંથી શબ્દો જોઈ જોડ બનાવવાની છે. તો અહીંયા જોડ આપેલ છે. પહેલું નદી તો સાબરમતી, ઇમારત તો તાજમહેલ, પર્વત પાવાગઢ, દેશ ભારત, શહેર અમદાવાદ, રાજ્ય ગુજરાત, પહેલવાન ભીમસેન, છોકરી હંસા, કવિ રમેશ પારેખ, વૃક્ષ કબીરવડ અને ઘર માતૃકૃપા. હવે ચિત્ર જુઓ અને જૂથ કઈ રીતે બને તે નોંધો. તો આ બધા વ્યક્તિ છે એ વડાપ્રધાનના છે એવી રીતનું એનું જૂથ છે. બીજું છે એ બધા ફૂલ છે. અને ત્રીજું છે એ અલગ અલગ ગુલાબ છે બધાય. અને ચોથું છે એ બધી પેન્સિલના પ્રકાર છે. પાંચમું છે જ્વાળામુખીના બધા પ્રકાર છે. હવે 24મું, એક હોય તો શું કહેવાય અને જૂથ સમૂહ હોય તો શું કહેવાય. તો મકાન એક હોય તો મકાન અને જૂથ હોય તો કોમ્પ્લેક્સ. દુકાન તો બજાર, મોતી તો માળા, ચીકુ તો ઢગલો. એવી જ રીતે આ બધા એક નામ અને એનું જૂથ, એક નામ અને જૂથ, એક નામ અને જૂથ એવી રીતના બધાનું આપેલું છે કે એક નામ હોય તો શું કહેવાય અને જૂથમાં હોય તો શું કહેવાય. હવે એક નામ અને જૂથની વસ્તુનું તો વર્ગીકરણ કરવાનું છે. તો એક હોય એ બધા અહીંયા લખેલા છે અને જૂથમાં જે હોય એ બધા અહીંયા લખેલા છે. આગળનો પ્રશ્ન 26મો કે ગણી શકાય કે માપી શકાય લખો. ઉદાહરણ પ્રમાણે જરૂરી શબ્દ નીચે લીટી કરો. તો પહેલામાં ઘઉં છે તો માપી શકાય. બીજામાં બુટ્ટી તો માપી શકાય. પછી
ગણી શકાય, માપી શકાય, માપી શકાય, છઠ્ઠામાં પણ માપી શકાય. એવી જ રીતના જે આવતો હોય જવાબ લખવાનો છે. હવે 27મું, ગણી શકાય અને માપી શકાય એવી વસ્તુઓ છૂટી પાડો. તો ગણી શકાય એવી વસ્તુઓ તો અહીં લખેલી છે અને માપી શકાય એવી વસ્તુઓ તો એ અહીંયા આ મુજબ આવશે. અને નીચે એના વાક્યો છે અને એના ફરતે ચકડું કરેલ છે ગણી શકાય ને હોય. આગળ છે 28મો પ્રશ્ન, વાંચો અને પ્રશ્નના જવાબ લખો. તો લીટી કરતાં પહેલાં વિદ્યાર્થીએ કયા 2 કામ કરવા પડશે? તો વાક્યો સાંભળવા અને વાંચવા પડશે. બીજામાં વાર્તા, ત્રીજામાં ના, ચોથામાં વાક્ય ખૂબ ગમ્યા કે નહીં, પાંચમામાં તેણે ગમતા વાક્ય નીચે લીટી કરી અને છઠ્ઠામાં 1-2 વાક્યખંડ QR કોડ મારફતે સાંભળ્યા હતા તેમ વાંચે છે કે નહીં. હવે આગળ લીટી કરેલ શબ્દને બદલે કૌંસમાં આપેલ શબ્દ મૂકવાથી વાક્યનો અર્થ નહીં બદલાય તે પર ખરું કરો. તો પહેલામાં છે તો સમાન અર્થવાળા શબ્દો, બીજામાં લીટી કરેલા શબ્દોને બદલે કયો શબ્દ મૂકવાથી બદલાશે નહીં. તો વિદ્યાર્થીએ આ રીતનું ક્રમશઃ બધી પ્રવૃત્તિ કરવી પડશે અને એના આધારે ઉપરનું જે છે એ જાણી શકાશે. એવી જ રીતની ત્રીજી પ્રવૃત્તિ છે, પછી ચોથી પ્રવૃત્તિ, તો એમાં પણ શું કરવું પડશે એ લખેલ છે. હવે અહીં વાક્યના ટુકડા આપેલ છે તો એને સામસામે જોડી સાચું વાક્ય બનાવવાનું છે. તો અહીંયા ઉદાહરણ એક આપેલ છે અને બીજું સામે બનાવેલ છે. 30મું, દરેક વાક્યમાં કશીક ભૂલ છે શોધી કાઢો અને વાક્ય સુધારેલું વાક્ય લખો. તો અહીંયા જોઈએ આપણે ભૂલ નહીં. પહેલું વાક્ય કે સૂરજ આથમ્યો અને અજવાળું થયું. તો એમાં સુધારેલું વાક્ય સૂરજ આથમ્યો અને અજવાળું નહીં પણ અંધારું થાય. એવી જ રીતને બીજું સુધારેલું, મનીષનો જે દાંત પડી ગયો તો ત્યાં તેને નવો દાંત ફૂટ્યો. ત્રીજામાં કડકડતી ઠંડી હતી એટલે મેં 2 સ્વેટર પહેર્યા. ચોથામાં કૂતરો બચકું ભરે તો ઇન્જેક્શન મુકાવવા પડે. અને પાંચમું, દરેક સ્કૂલ વેકેશન પછી શરૂ થાય. છઠ્ઠું, ડોલ પાણીથી ભરાઈ જતાં મુન્નીએ નળ બંધ કર્યો. સાતમું, ચોમાસામાં ધરતીએ લીલી સાડી પહેરી હોય તેવું લાગે. આઠમું, સમીરને દાખલો આવડતો હતો એટલે તેણે ગણી કાઢ્યો. 31મું, પહેલાં કે પછી શું થયું હશે? દરેક મુદ્દા માટે ઓછામાં ઓછી 2 ઘટના લખો. તો અહીંયા એના માટેની ઘટનાઓ લખેલી છે જે 9 વાક્યો છે. આગળ 32મું, વાક્ય વાંચો અને બરાબર ન લાગતો શબ્દ છેકી નાખો. તો અહીંયા જે શબ્દો છે છેકવાના જરૂર છે એ શબ્દો આપણે જોઈ શકીએ છીએ કે આ મુજબ શબ્દો જે ખોટા છે એને ચેકેલા છે. એની પછીનો પ્રશ્ન છે, સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો. તો સાચી જોડણીવાળો શબ્દ નીચે લીટી કરવાની અને પછી એ લખવાનો છે. મેં અમુક લખેલા છે અને અમુક નીચે લીટી કરેલ છે જે તમે જોઈને લખી શકશો. પછી છે વિરોધી શબ્દ કે નર તો માદા, સૂએ જાગે, વસંત પાનખર, જોરાવર અશક્ત, બમણો અડધો, આગળ પાછળ, નફરત પ્રેમ, પીછેહટ આગેકૂચ, જાડું પાતળું અને ઊંચું નીચું. 35મું છે ફકરો અહીં આપેલ છે વેકેશનનો, પ્રવાસનો અને એના આધારે પ્રશ્નોના જવાબ છે. તો જોઈએ પ્રશ્નો. પહેલું, પ્રવાસીઓને શાની તક મળી? તો પંખીઓનો અવાજ અને બીજા કેટલાક ન સાંભળેલ અવાજો સાંભળવાની તક મળી. બીજું, સિંહ કેમ અચાનક જાગી ગયો? તો સૂતેલા સિંહ માથે એક બચ્ચું ચડી ગયું તેથી સિંહ જાગી ગયો. ત્રીજું, કોણ કોને છેતરીને ભાગી ગયું? તો 2 સિંહ બાળમાંથી પહેલું બચ્ચું બીજા મારી ખાધેલા બચ્ચાને છેતરીને ભાગી ગયું. ચોથું, સિંહ કેમ ગુસ્સે ન થયો? તો સિંહ તેના બચ્ચાને વાલ કરતો હતો તેથી ગુસ્સે ન થયો. પાંચમું, બધા જોવા ઊભા રહી જાય તેવો ખેલ કોણે કર્યો? તો સિંહના 3 પૈકી 1 બચ્ચાએ કર્યો. છઠ્ઠું, કોણે કોને બરાબર માર્યું? તો સિંહના માથે ચડી ગયા સિવાયના બાકીના 2 સિંહ બાળમાંથી પહેલા બચ્ચાએ બીજા બચ્ચાને બરાબર માર્યું.
હવે બીજો ફકરો, આ તો બંદર છે કે બટાકું? તો હવે એમાં આ ફકરામાં દર્શાવેલ છે એ જ સાઈઝના જન્મ સમયના અને મોટા બંને વાંદરા દોરો. તો અહીંયા જન્મ સમયનું વાંદરું અને અહીંયા મોટું થયા પછીનું વાંદરું એ દોરવાનું છે. તો અહીંયા આ પાઠ પૂરો થાય છે. હવે પછીના પાઠ માટે આપણે મળીશું. આ પાઠ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ્સમાં જણાવશો. આભાર મિત્રો.